એક સમય હતો એકલા હાથે કોંગ્રેસ સરકાર બનાવતી હતી, પણ ત્રીજા નંબરે પહોંચી છે. ત્રીજા નંબરે બીજેપી 130, શિંદેની સેના 54, અજીત પવાર એક પ્રાદેશિક પક્ષમાંથી છૂટા પડેલા 34, એની સામે કોંગ્રેસ માત્ર 22. આ સ્થિતિ થઈ કેમ કોંગ્રેસની? ચોક્કસથી રોનકભાઈ કેટલાક કારણો છે. મેં પહેલાં કહ્યું ને એમ કે લોકસભાની ચૂંટણી 5 મહિના થયા છે. 5 મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનનો સફાયો થાય, કોંગ્રેસ પાર્ટી 80% સ્ટ્રાઇક રેટથી લોકસભાની સીટો જીતીને આવે અને લોકસભાની સીટો આ જ મહારાષ્ટ્રના મતદારો મતદાન કરતા હતા. મહારાષ્ટ્રના મતદારો તો બદલે નથી ગયા. આ જ મહારાષ્ટ્રના મતદાર આજે આ સ્થિતિ કેમ થાય? તો એના પાછળના ઘણા કારણો છે. લોકશાહીને શરમાવે તેવા દ્રશ્યો આપણે મહારાષ્ટ્રથી જોયા છે રોનકભાઈ. તાવડેજી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પૈસા તમને આ બધું દેખાતું, મતદાતાને કેમ નહીં દેખાતું? મને કોણ એ મૂર્ખ છે ત્યાંનો મતદાતા? મને કોણ ત્યાંનો મૂર્ખ છે? તમને જમ્મુ કાશ્મીરનો મતદાતા સારો દેખાયો અને એનો મતદાતા મૂર્ખ દેખાયો. સ્ટ્રેટેજિકલી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે કઈ કક્ષાએ ગઈ અને એનું તમને એક્ઝામ્પલ આપું. વિખે પાટીલ શિરડીની અંદર 4000 પોતાના કોલેજના સ્ટુડન્ટ્સને રાતોરાત મતદાર બનાવી દે. એ સ્ટુડન્ટ ત્યાં રહેતા જ નથી. એ સ્ટુડન્ટને મતદાર બનાવીને મત કરાવડાવે. ત્યાં પૈસાની રેલમછેલ થાય. અમારા નાગપુરના ઉમેદવાર એની સામે પોલિંગ સ્ટેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના ફોટા સાથે પ્રચાર થાય, એની વહેંચણી થાય. એટલે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની અંદર શામ દામ દંડ ભેદી અપનાવીને એવું અપનાવતું તો ઝારખંડથી કરતે ને, એવું જ કરો ઝારખંડથી કરતે ને ઝારખંડથી કહો. ઝારખંડની અંદર કોંગ્રેસની ગઠબંધનની સરકાર હતી, ક્યાંય પણ કોંગ્રેસ પાર્ટી લોકશાહીને હનન થાય તેવું કૃત્ય નથી કર્યું. નથી કહેતો બીજેપી કરતે ને દાદાગીરી કરીને બીજેપી જીતું તો ત્યાં બી કરી લેતે. કોંગ્રેસ પાર્ટીની સરકાર ચાલુ ઝારખંડમાં. કોંગ્રેસ પાર્ટી લોકશાહીમાં માને છે. અમે ઇલેક્શન જે થાય એ ફેર ઇલેક્શન થવું જોઈએ અને ઝારખંડમાં ફેર છે અને મહારાષ્ટ્રમાં અનફેર છે. વાહ ભાઈ વાહ. સ્ટેટ ગવર્મેન્ટનો તો કંઈક રોલ હોય ને. સ્ટેટ ગવર્મેન્ટનો થોડો ઘણો તો રોલ હોય ને. ઉત્તર પ્રદેશની અંદર આ દેશની ઇતિહાસમાં પહેલી વાર દ્રશ્યો જોયા છે. મતદારોને રોકવા માટે બેરિકેડિંગ લગાવે સરકારે. મતદારોને રોકવા માટે બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે મતદારની સામે. આ પહેલી વાર દ્રશ્યો આપણે જોયા છે ભારતના ઇતિહાસમાં રોનકભાઈ. ખેર આ જે મોટી જીત છે, ઐતિહાસિક જીત છે, એમાં કોઈ બેમત નથી. તમને લાગે છે આરએસએસના આશીર્વાદ મળ્યા એટલે કમળ ખીલ્યું? પ્રકાશ ખીલવવા માટે આરએસએસનો જરૂરી તો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સૌ કોઈને ખબર છે કે એક શાખા એટલે રાજકીય શાખા એટલે ભારતીય જનતા પાર્ટી. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો હંમેશા સૌના કાર્ય માટે, કલ્યાણ માટે કામ કરે છે. બધા જ સાથી અમારા જે પ્રકલ્પ હતા એનો સહયોગ મળ્યો છે. પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે. અગાઉ પણ જોયું કે લોકસભાની અંદર પણ 33% મત એ ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. મહારાષ્ટ્રની રાજનીતિની વાત કરીએ ને તો માત્ર ને માત્ર બાળાસાહેબ ઠાકરે સાહેબને સન્માન આપવા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા ત્યાં બાળાસાહેબ ઠાકરેને એટલે શિવસેનાને આગળ કરતી હતી. પહેલેથી ભારતીય જનતા પાર્ટી ત્યાં છે. ત્યાં નીતિન ગડકરી જેવા દિગ્ગજ નેતા છે. ત્યાં અમારા પ્રમોદ મહાજનજી હતા. ત્યાં કિરીટ સોમૈયાજી. ભાજપનું સંગઠન ત્યાં જૂનું છે. એનું આ પરિણામ છે. હા, સન્માન કરતા હતા મરાઠીમાનોનું અને એ સન્માન કરતા હતા અમે બાલાસાહેબ ઠાકરેનું. આજે બાલાસાહેબ ઠાકરેની એ નથી રહી શિવસેના. એનું આ પરિણામ છે. અને બીજું કહીશ, વોટ જેહાદ કરી કોંગ્રેસે તો એનું રિએક્શન તો આવે. એ રિએક્શન પણ અત્યારે આ ચૂંટણીની અંદર દેખાઈ રહ્યું છે. બટેંગે તો કટેંગે એ સૂત્ર નીચે પહોંચ્યું. ગઈ વખતે શું કર્યું? ભાજપ આવશે 400 સીટથી તો સરમુખત્યારશાહી આવશે, અનામત દૂર કરશે. આજે એમનું ભ્રમ પ્રચાર હતો એ હરિયાણાથી તૂટ્યો અને મહારાષ્ટ્રમાં લાગુ પડ્યો છે. અને એટલા માટે આપણે જીતી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી એની નિયતિ અને આનંદ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબની વિચક્ષણ નીતિના આધારે જીતી રહ્યા છે. એમાં ભરોસો રાખ્યો છે એટલે અમે જીતી રહ્યા છીએ.